જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સરળ, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતો નાસ્તો વધેલી રોટલીના રોટલી બોલ્સ। ઘરમાં ઘણીવાર રોટલી વધી જાય છે અને તેને ફેંકવાને બદલે આપણે તેનો એકદમ મજેદાર નાસ્તો બનાવી શકીએ છીએ। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે આપણે પહેલાં સૌપ્રથમ બટેકા છે તેને આપણે બે ભાગ કરી દઈશું અને તેને આપણે કુકરમાં લઈ લઈશું। પછી તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું। કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું। પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે કુકર મૂકી અને 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। 4 થી 5 સીટી થઈ જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું તો આપણા બટેકા છે તે સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે। પછી તેની છાલ ઉખેડી લઈશું। બધા બટેકાની આવી રીતે આપણે છાલ ઉખેડી લઈશું। આ રોટલી બોલ્સને તમે ચા સાથે નાસ્તામાં કે સાંજના સમયે ગરમા ગરમ સર્વ કરી શકો છો। સાથે લીલી ચટણી કે ટોમેટો સોસ હોય તો તેનો સ્વાદ છે તે બમણો થઈ જાય છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી કે 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ઝીણા કટ કરેલા મરચાં અને કોથમીર અંદર ઉમેરી દઈશું। પછી તેની અંદર આપણે એક અંદર લીંબુ નીચોવીશું। અડધી ચમચી જેટલો આપણે અંદર ગરમ મસાલો ઉમેરીશું અને બધું હાથની મદદથી હલાવીને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। આ મિશ્રણમાંથી આપણે નાના નાના ગોળ બોલ્સ બનાવી લઈશું। આવી રીતે આપણે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી દઈશું। તો આપણા બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે। હવે અહીં મેં 4 રોટલી લીધી છે। આ રોટલીને આપણે ગોળ રાઉન્ડ શેપમાં વાળી અને તેને આપણે પતલી સાઈઝમાં ઝીણે કટ કરી લઈશું આવી રીતે। પછી આ લચ્છા બધા આપણે એક પ્લેટમાં લઈ લઈશું। આવી રીતે આપણે બધી રોટલીના ઝીણી પતલી સાઈઝમાં આપણે તેને કટ કરી લઈશું। પછી એક બાઉલમાં આપણે 3 ચમચી જેટલો અંદર ચોખાનો લોટ લઈશું કે તમે મકાઈનો લોટ પણ લઈ શકો છો, કોર્નફ્લોરનો। પછી તેની અંદર આપણે અડધી ચમચી સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું ઉમેરીશું અને થોડું અંદર પાણી નાખી અને તેને હલાવીને સરસ રીતે ગાંઠા ન રહે એવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું। આની કન્સિસ્ટન્સી બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતની આપણે તેની રાખવાની છે। આવી રીતે પછી તેની અંદર આપણે બધા બોલ્સ છે તે અંદર બોળી અને તેની ઉપર આપણે રોટલીના જે લચ્છા છે તેને આપણે ઉપર લગાવી દઈશું। આવી રીતે આપણે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી દઈશું। તો આપણા બધા બોલ્સ બનીને તૈયાર છે।
હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે એક તવી મૂકી અને તેની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એક એક બધા બોલ્સ આપણે ધીમે ધીમે કરીને બધા બોલ્સને આપણે સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. આ રોટલી બોલ્સને તમે ચા સાથે નાસ્તામાં કે સાંજના સમયે ગરમા ગરમ સર્વ કરી શકો છો. સાથે લીલી ચટણી કે ટોમેટો સોસ હોય તો તેનો સ્વાદ છે તે બમણો થઈ જાય છે. બહુ સરસ લાગે છે આ રોટલી બોલ્સ. આવી રીતે આપણે બધા બોલ્સને તળી લઈશું સોનેરી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી. બધી બાજુ ઉલટ કરી અને આપણે બધી બાજુ એક સરખા તળાય તેવી રીતે આપણે તેને તળી લઈશું. તો આપણા રોટલી બોલ્સ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર છે. તો મિત્રો, વધેલી રોટલીનો આવો સરળ અને ટેસ્ટી ઉપયોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આપણે એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.